આવશે ને આબુચી પકડશે, લઈ જાશે રમતા રમતા. મોક્ષની ભૂમિકા સુધી પહોંચવા માટે જે સાંભળીએ એ બધું હૃદય સુધી પહોંચવું જોઈએ, અને હૃદય સુધી પહોંચ્યા પછી જીવનમાં આચરણમાં આવવું જોઈએ. એટલું જ જ્ઞાન કામનું છે. સાંભળ્યા પછી પણ જો આચરણમાં ન આવે તો એક કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઊંડો કૂવો ફાટી બોક. આમ કથા સાંભળવા ચાલ્યું સર્વલોક. આંધળો સસરો અને સરંગટ વહુ આમ કથા સાંભળવા આવ્યો. આખાએ ચાપખા માર્યા છે આપણો કવિ ગુજરાતી. સસરો આંધળો છે અને છતાંય વહુએ લાજ કાઢી છે. કૂવો ઊંડો છે, પાણી બહાર કાઢવા માટે અંદર ડોલ નાખીએ છીએ, પણ ડોલ એને તળિયું જ નથી. ભરાય છે ખરી, પણ જ્યાં બાર કાંઠે આવે ત્યાં ખાલી ખાલી. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે.